ચલો મિત્રો શરૂ કરીએ. પ્રકરણ 1 બાળ વિકાસ અને વૃદ્ધિ મનોવિજ્ઞાનનું પહેલું ચેપ્ટર લીધું છે મેં. એના ટોટલ 200 MCQs આપણે સોલ્વ કરીશું, જેમાં હું 30 MCQ લાવી છું. અને ડેલી હું મોડલ પેપર્સ પણ અપલોડ કરું છું, કાં તો ગુજરાતનો ઇતિહાસના પણ વિડીયો અપલોડ થાય છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. ચલો શરૂઆત કરીએ. નીચેનામાંથી કયું વિધાન વિકાસના સંદર્ભમાં ખોટું છે? શું આવશે જવાબ? તો કે સી, વિકાસ એ લાઇનર પ્રક્રિયા છે જે ગતિ ચાલે એક જ ગતિએ ચાલે છે. બરાબર. વિકાસ એ એવી લાઇનર પ્રક્રિયા છે, એટલે વિકાસ ક્યારેય સીધી રેખામાં એક સરખી ગતિએ નથી ચાલતો. તે સ્પાઇરલ એટલે વર્તુળાકાર હોય છે. ક્યારેક ગતિ ઝડપી હોય જેમ કે શૈશવ અવસ્થામાં, ક્યારેક ધીમી હોય જેમ કે બાલ્ય અવસ્થામાં. ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈએ. પિયાસેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કેન્દ્રાનુગામિતા ધરાવે છે, તો તેનો અર્થ શું થશે? તો કે બી, બાળક કોઈપણ પરિસ્થિતિના માત્ર એક જ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બરાબર. સમજી જોઈએ તો પિયાસેના સેન્ટ્રેશનના ખ્યાલ મુજબ બાળક વસ્તુના બધા ગુણ નથી જોઈ શકતું. દાખલા તરીકે જો લાંબા ગ્લાસમાં દૂધ હોય તો બાળકને લાગશે તેમાં દૂધ વધારે છે, ભલે પહોળા ગ્લાસમાં દૂધ પણ એટલું જ દૂધ કેમ ના હોય. ચલો હવે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. ટોટલ 30 પ્રશ્નો સોલ્વ કરવામાં છે. ત્રીજો પ્રશ્ન, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે ઝેડપીડીનો ખ્યાલ કોને આપ્યો હતો? તો કે લેવ વાયોસ્કીએ. તેમણે શું કીધું હતું કે ઝેડપીડી એટલે એવા વિસ્તારમાં જ્યાં બાળક પોતે કામ નથી કરી શકતું, પણ કોઈની મદદ એટલે એમકીઓ મળે તો તે કામ પૂરું પાડી શકે છે. આગળ જોઈએ. વિકાસનો સમીપ દૂરવર્તીનો સિદ્ધાંત શું સૂચવે છે? તો કે વિકાસ કેન્દ્રથી શરીરના બહારના ભાગો તરફ જાય છે. આ સિદ્ધાંત મુજબ બાળક પહેલાં કરોડરજ્જુ અને હૃદય જેવા મધ્ય અંગો પર કાબૂ મેળવે, ત્યારબાદ હાથ અને પગ અને છેલ્લી આંગળીઓ પર કાબૂ મેળવે છે. ચલો આગળ જોઈએ. કોહલબર્ગના નૈતિક વિકાસના કયા તબક્કે બાળક સામાજિક કરાર અને વ્યક્તિગત અધિકારોનું મહત્વ આપે છે? તો કે પશ્ચાત રૂઢિગત અસર. બરાબર. એમાં શું છે? આ સ્તરે વ્યક્તિનો સમાજના નિયમો કરતાં માનવતા અને ન્યાય વધુ મહત્વ આપે છે. તે માને છે કે નિયમ ખોટો હોય તો તેને બદલવો જોઈએ. ચલો આગળ જોઈએ. વાયોસ્કીના મતે બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં સૌથી મહત્વનું સાધન કયું છે? તો કે ભાષા. વાયગોસ્કી માને છે કે ભાષા એ વિચારવાનું સાધન છે. બાળક જ્યારે ભાષા દ્વારા જ જ્ઞાન મેળવે છે તો સામાજિક પ્રક્રિયા પણ આંતરક્રિયા કરે છે. આગળ જોઈએ. જ્યારે બાળક કોઈ જૂની માહિતીમાં નવી માહિતી ઉમેરે છે તો તેના પિયાસેના મતે શું કહેવામાં આવે છે? તો કે આત્મસાતીકરણ. સમજૂતી માટે જોઈએ તો જ્યારે નવી માહિતી જૂના કોઈ જ્ઞાનમાં આપણે ફેરફાર કરીએ તો ફિટ કરી દેવામાં આવે તો તેને શું કહીશું આપણે? આત્મસાતીકરણ. બરાબર. દાખલા તરીકે જોઈએ તો બાળકને કૂતરા જોયા પછી બીજા કાળા કૂતરાને જોવે તો તે પણ શું રહેશે? કૂતરો જ રહેશે. બાળકની સ્કીમામાં ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે સમાયોજન. જ્યારે નવી માહિતી છે જૂના જ્ઞાનમાં બેસી નથી ત્યારે જૂના જ્ઞાનમાં સુધારો કરવો પડે છે, તેને શું કહીશું આપણે? સમાયોજન કહેવામાં આવે છે. દાખલા તરીકે બાળક છે બિલાડીને જોઈને કૂતરો કહે છે, પણ જ્યારે કોઈ તેને સમજાવે કે આ બિલાડી છે ત્યારે તે પોતાનું શું કરે છે? જ્ઞાન સુધારે છે. ચલો આગળનો પ્રશ્ન હવે સોલ્વ કરીશું. બાળકના વિકાસમાં ક્રિટિકલ પીરિયડ એટલે શું? બાળકના વિકાસમાં ક્રિટિકલ પીરિયડ એટલે શું? શું આવશે જવાબ? તો કે એવો સમયગાળો જેમાં પર્યાવરણીય ઉત્તેજનાની અસર સૌથી વધુ અને કાયમી હોય છે. મતલબ એની આજુબાજુમાં કેવો માહોલ છે, ભાષા શીખવા માટે 2 થી 6 વર્ષમાં યોગ્ય વાતાવરણ ના મળે તો તેનો વિકાસ પણ શું થાય? કાયમી ધોરણે નબળો રહી શકે છે. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ગિફ્ટેડ બાળકની નથી? તો કે સરેરાશ ઓછી કરતાં માનસિક ક્ષમતા. પ્રભાવશાળી જે બાળક હોય છે એની ક્ષમતા હંમેશા સરેરાશ કરતાં પણ ઓછી હોય છે, ઓછી નહીં. આગળ જોઈએ. બાળક જ્યારે એમ માને છે કે નિયમો બદલી શકાતા નથી, તે પથ્થરની લકીર છે, ત્યારે પિયાસના મતે તે નૈતિકતાના કયા તબક્કે છે? તો કે પરાયત નૈતિકતા. પિયાસના મતે 5 થી 10 વર્ષનું બાળક માને છે કે નિયમો ભગવાન કે વડીલોને બનાવે છે, કોઈ પણ સંયોજોગોમાં બદલી શકતા નથી. સ્કેફોલ્ડિંગ એટલે શું? શું થશે? સ્કેફોલ્ડિંગ એટલે જરૂર જણાય ત્યાં બાળકોને ટેકો કે મદદ પૂરી પાડવી. સ્કેફોલ્ડિંગ એ કામચલાઉ મદદ છે, જેમ કે ઇમારત ચણતી વખતે પાલક કે ગોળી બાંધવામાં આવે છે, કામ પત્યા પછી કાઢી લેવાય, તેમ શિક્ષક પણ બાળક શીખવા જાય ત્યાં સુધી જ મદદ કરે છે. આગળ જોઈએ. બોર્ન ફ્રેન્ડ બેનરના ઇકોલોજીકલ સિસ્ટમનો સિદ્ધાંત મુજબ બાળકના સૌથી નજીકના વાતાવરણને શું કહેવામાં આવે છે? તો કે માઇક્રો સિસ્ટમ. બાળક જેમના સીધા સંપર્કમાં હોય છે, એક્ઝામ્પલ તરીકે માતા પિતા, શિક્ષકો અને મિત્રો,
તેને માઇક્રો સિસ્ટમ કહેવામાં આવે છે. સંક્રાંતિકાળ તરીકે કઈ અવસ્થા ઓળખાય છે? તો કે કિશોરાવસ્થા. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન. સીસીમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય છે? તો કે શૈક્ષણિક અને શૈક્ષણિક બંને પાસાઓનું મૂલ્યાંકન. સમજુ મોટી માટે જોઈએ તો સર્વગ્રાહી એટલે માત્ર ગણિત વિજ્ઞાન નહીં, પણ બાળકની રમતગમત, કલા, સંગીત અને શિસ્ત એમ તમે પાસાઓનું મૂલ્યાંકન કરવાનું. બરાબર. ચલો હવે આગળ જોઈએ. પિયાઝેના મત મુજબ વ્યુત્પન્ન વિચારધારાનો અભાવ કયા તબક્કે જોવા મળે છે? કે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. આ અવસ્થામાં તો ઘણી વાત થાય તો કે 2 થી 7 વર્ષના બાળક આવે તે કંઈ બી સમજી નથી શકતું, એને કોઈ પ્રક્રિયા ઉલટાવી નહીં શકતું. દાખલા તરીકે તેમને ખબર પડે છે કે બરફમાંથી પાણી બને છે, પણ તે વિચારી નથી શકતું કે પાણીને ઠંડુ પાડી ફરી બરફ બનાવી શકાય છે. આગળ જોઈએ હવે. કોહલબર્ગના ગુડ બાય નાઇસ ગર્લ નૈતિકતાનો તબક્કો કયા સ્તરમાં આવે છે? તો કે રૂઢિગત સ્તર. કોહલબર્ગના મતે આ સ્તરે બાળક બીજાની નજરમાં સારા દેખાવા માટે નિયમો પાળે છે અને તે ઈચ્છે છે કે સમાજ કે તેને ગુડ બોય કે નાઇસ ગર્લ તરીકે સ્વીકારે. વાયોવ્સ્કીના સિદ્ધાંતમાં MKOનું પૂરું નામ શું છે? તો કે મોર ક્નોલેજેબલ અધર. મતલબ એ એવું કહી શકે છે કે શિક્ષક, મિત્ર કે નાનો ભાઈ જેની પાસે જે વિષયનું જ્ઞાન શીખનાર હોય એના કરતાં વધારે હોય. આગળ જોઈએ. બાળકની વિચારસરણા અહમ કેન્દ્રવાદ એટલે શું? તો કે બાળક એવું માને છે કે બીજા લોકોની પણ દુનિયાની એ જ રીતે જુએ છે જે રીતે તે જુએ છે. પરંતુ પિયાઝેના મતે આ અવસ્થામાં બાળક બીજાનો દૃષ્ટિકોણ સમજી શકતું નથી. જો તેને ચોકલેટ ભાવતી હોય તો તેને લાગે છે આખી દુનિયા બધાને ચોકલેટ ભાવતી જ હશે. આગળ જોઈએ. જેરોમ બ્રુનના જ્ઞાનાત્મક વિકાસના 3 તબક્કા છે તો તેમાંથી પ્રથમ તબક્કો કયો છે? તો કે સક્રિયતાનો તબક્કો. જેરોમ બ્રુનના મતે પ્રથમ તબક્કો છે જ્યાં બાળક કે પ્રવૃત્તિ કે ક્રિયા દ્વારા શીખે છે. એક્ઝામ્પલ તરીકે સાયકલ ચલાવતા શીખવું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સામાજિક નિમિત્તવાદના પિતા કોને ગણવામાં આવે છે? તો કે લેવ વાયોવ્સ્કીના. એટલે પિયાઝેવે કીધું વ્યક્તિગત નિમિત્તવાદમાં માને છે, જ્યારે વાયોવ્સ્કી કહે છે કે બાળક સમાજ સંસ્કૃતિ સાથેની આંતરક્રિયા દ્વારા જ્ઞાન મેળવે છે. કિશોરાવસ્થામાં જોવા મળતી કાલ્પનિક શ્રોતાની વિભાવના શું સૂચવે છે? તો કે કિશોરોને લાગે છે કે દરેક વ્યક્તિ તેમને જે જોઈ રહી છે તેના પર ધ્યાન આપી રહી છે. એવું બધાને લાગતું હોય છે, પરંતુ કિશોરાવસ્થામાં બાળક ખૂબ જ સભાન હોય છે. એને એવો ભ્રમ હોય છે કે એક જ સ્ટેજ પર છે, આખી દુનિયા તેને અવલોકી રહી છે. વિકાસના કયા સિદ્ધાંત મુજબ બાળકે પહેલાં તો આખા હાથનો ઉપયોગ કરે છે, પછી આંગળીઓનો? તો કે સામાન્યથી વિશિષ્ટ પ્રતિક્રિયાનો સિદ્ધાંત. બાળક પહેલાં આખું શરીર હલાવે, પછી શું કરે? હાથ અને અંતે આંગળીઓ પર કાબુ મેળવે છે. એટલે સામાન્ય ક્રિયામાંથી વિશિષ્ટ ક્રિયા તરફ એ ગતિ કરે છે. બાળક જ્યારે સંરક્ષણનો ખ્યાલ સમજી જાય છે, દાખલા તરીકે પતલા ગ્લાસમાંથી પહોળા ગ્લાસમાં પાણી નાખતા જથ્થો બદલાતો નથી, ત્યારે પિયાઝેના મતે કયો તબક્કો કહેવામાં આવે છે? તો કે મૂર્ત ક્રિયાત્મક. એટલે કે 7 થી 11 વર્ષમાં બાળકમાં તર્ક આવી જાય છે. તે સમજી જાય છે કે ગ્લાસનો આકાર બદલવાથી પાણીનો જથ્થો બદલાતો નથી. આ ક્ષમતાને કન્ઝર્વેશન તરીકે ઓળખવામાં આવે છે. લોરેન્સ કોલબર્ગ તેના નૈતિક વિકાસના પ્રયોગમાં કઈ વાર્તાનો ઉપયોગ કર્યો હતો? તો કે હાઇઝની દીદા. કોહલબર્ગે બાળકોને હાઇઝ નામના વ્યક્તિની વાર્તા સંભળાવી હતી, જે પોતાની પત્નીનો જીવ બચાવવા દવા ચોરે છે, અને આ વાર્તાના આધારે જ બાળકનું નૈતિક વિકાસનું માપન થયું હતું. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા પરિપક્વતાની છે? તો કે તે એક જૈવિક પ્રક્રિયા જે સામાન્ય સમય સાથે આપોઆપ થાય છે. જ્યારે નવી માહિતી જૂની માહિતીમાંથી બંધ બેસતી હોય ત્યારે મગજમાં એ જેવું અસંતુલન પેદા કરે છે તેને પિયાઝે શું કીધું છે? તો કે કન્ઝર્વેટિવ ઇક્વિલિબ્રેશન ઓર ડિસઇક્વિલિબ્રેશન. મતલબ જ્યારે મગજમાં રહેલી માહિતી સામે દેખાતી હોય, હકીકત અલગ હોય, ત્યારે તે મૂંઝવણ પેદા કરે છે મગજમાં. બરાબર, જેને પિયાઝે ડિસઇક્વિલિબ્રિયમ કહે છે. આ જ મૂંઝવણ બાળકને નવું શીખવા માટે પ્રેરે છે. બુદ્ધિનો દ્વિઘટક કોણે આપ્યો છે? તો કે સ્પીયરમેને. સ્પીયરમેને બુદ્ધિના 2 ઘટકો આપ્યા છે. પહેલો ફેક્ટર છે જી ફેક્ટર, જેની પાસે સામાન્ય બુદ્ધિ હોય, જે જન્મજાત જ હોય, અને એસ ફેક્ટર એટલે વિશિષ્ટ બુદ્ધિ, જેને આપણે કેળવી શકીએ છીએ. આગળ જે વાયોવ્સ્કીના મતે પ્રાઇવેટ સ્પીચ પોતાની સાથે વાતો કેમ કરે છે? તો કે તેઓ પોતાના વર્તન અને વિચારોને માર્ગદર્શન આપવા માટે વાતો કરે છે. બરાબર, જવાબ સી સાચો છે. બરાબર, કારણ કે વાયોવ્સ્કી અને પ્રાઇવેટ સ્પીચ કહે છે બાળક પોતાની જાતે સાથે વાતો કરીને મુશ્કેલી વખતે કેવી રીતે કામ આવે તે બધું આયોજન પણ કરી શકે છે.
અંતિમ પ્રશ્ન જોઈએ. અંતિમ પ્રશ્ન જોતા પહેલાં જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળતી રહે. શિક્ષણ બાળ કેન્દ્રીય શિક્ષણનો અર્થ શું થાય છે? તો કે બાળકના અનુભવો, અવાજ અને તેની સક્રિય સહભાગિતાને પ્રાધાન્ય આપવું. આનો અર્થ એ છે કે નથી કે જેને શિક્ષણની જરૂર કે નથી કોઈ શિક્ષકની જરૂર, પણ એવો જ છે કે શિક્ષણ પદ્ધતિના બાળકના રસ, વલણ અને તેની જરૂરિયાત મુજબ હોવો જોઈએ.